ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ ચોથ આવી અને ગણપતિજીનો ઉત્સવ આવ્યો અને આ ગણપતિજીના દિવસોમાં 10 દિવસોમાં ભગવાન ગણેશની કથા સાંભળવાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે. તો આપણે આ 10 દિવસ ભગવાન શ્રી ગણેશની કથાઓ સાંભળીશું, આપણું જીવન પવિત્ર કરશું. ભગવાન શ્રી ગણેશ આપણા દુઃખ દૂર કરશે, સુખ આપશે અને વિઘ્ન હરશે, સારું આરોગ્ય પ્રદાન કરશે. માટે મિત્રો ગણપતિ દાદાની કથા જરૂર સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજાને પણ આ પવિત્ર કથાઓ સાંભળવાનો અવસર મળે. અને આ ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ગણપતિજી અને એક કંજૂસ સ્ત્રીની આ વાર્તા છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીચંદ નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો બહુ મોટો ભક્ત હતો. તે ભગવાન ગણેશના બુધવારનું વ્રત રાખે. તો એક દિવસ રાતે સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશ તેના સપનામાં આવ્યા અને કહે છે કે ભક્ત શ્રીચંદ, તું મારા બુધવારના વ્રત અને પૂજા સાચા હૃદયથી કરે છે તો મારી એવી ઈચ્છા છે કે હવે આવતા બુધવારના દિવસે એક બાળકને જમવા માટે આમંત્રિત કરજે અને તેને પ્રેમથી ભોજન કરાવજે. આમ કરીશ એટલે તારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે શ્રીચંદ ઉઠ્યો ત્યારે આ સપનાની વાત તેની પત્ની નિર્મલાને કહી. શ્રીચંદની પત્ની નિર્મલા સ્વભાવથી બહુ કંજૂસ હતી, ક્યારે પણ કોઈને દાન પુણ્ય કરતી નહીં. એટલે નિર્મલા કહે છે શ્રીચંદને કહે છે કે શ્રીચંદને તમે પણ શું સપનાઓમાં વિશ્વાસ કરો છો? આમ બાળકોને જમાડવાથી જો સુખ સમૃદ્ધિ આવે તો આપણા ભળ્યા ભંડાર હોત ને. જો તમે કહો છો એ પ્રમાણે જો દાન પુણ્યનું કાર્ય કરતા રહીશું તો જે થોડું ઘણું ઘરમાં છે ને એ પણ લૂંટાઈ જશે. આ સાંભળી શ્રીચંદ બોલ્યા, નિર્મલા, એક જ બુધવારની તો વાત છે, એક બાળકને જ તો જમાડવાના છે. એક થાળી જો કોઈને જમાડી પણ દઈશું તો તારું શું બગડી જશે? એટલે નિર્મલા બોલી, ઠીક છે, બુધવાર તો આવવા દો, ત્યારે જોયું જશે. પણ શ્રીચંદને ખબર હતી કે નિર્મલા ફરીથી આ કાર્ય માટે આનાકાની કરશે જ. માટે ફરી શ્રીચંદ નિર્મલાને યાદ અપાવે છે, નિર્મલા, કાલે બુધવાર છે, તને યાદ છે ને? કાલે આપણે ભગવાન ગણેશના નામનું ભોજન કરાવવાનું છે એક બાળકને. તું એક કામ કરજે, કાલે કોઈ નાના બાળકને જમવા માટે આમંત્રણ આપી દેજે, આપણે તેને પ્રેમથી ભોજન કરાવીશું. નિર્મલા કંજૂસ અને ચતુર એટલે મનમાં ને મનમાં વિચારે છે કે કોઈ એક જ છોકરાને ખવડાવવાનું છે ને, છોકરું ચાહે મોટું હોય કે નાનું હોય, મતલબ તો જમાડવાનો છે. જો હું કોઈ નાના એવા બાળકને જમાડીશ તો એ ઓછું જમશે અને મારું ખાવાનું બચી જશે. સાંજના સમયે મેદાનમાં બહુ બધા બાળકો રમતા હોય છે, ત્યાં જઈને જોઈશ અને એક છોકરાને જમવા બોલાવી આવીશ. અને આ તરફ ભગવાન ગણેશ કૈલાસ પર બધું જ જોઈ રહ્યા છે અને નિર્મલાની મનોવૃત્તિ જાણી લે છે અને કહે છે કે અચ્છા, એક નાના એવા બાળકને જમાડવા માટે નિર્મલા તું આટલું બધું વિચારી રહી છે. હવે તો મારે પરીક્ષા કરવી જ પડશે, હવે તો મારે લીલા કરવી જ પડશે. મારા નામનું જ ભોજન છે, હું પાછળ કેમ હટું? મને જ આમંત્રણ છે. સાંજના સમયે મેદાનમાં છોકરાઓ રમી રહ્યા હોય છે એટલે નિર્મલા મેદાનમાં સૌથી નાનું બાળક હોય તેને શોધવા લાગી. એટલે કૈલાસ પર્વત પર ગણેશજી વિચારે છે કે હવે મારે નાના બાળકનું રૂપ લેવું પડશે. નિર્મલા નાના બાળકને શોધી રહી છે અને મનમાં વિચારે છે કે અહીં તો બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે, અહીં નાનું છોકરું કેવી રીતે શોધવું? આ તરફ ભગવાન ગણેશ નાના એવા બાળકનું રૂપ લે છે અને ધરતી પર આવ્યા અને મેદાનના બાળકો સાથે રમવા લાગ્યા. હવે નિર્મલાને આ નાનું બાળક દેખાઈ ગયું જે ભગવાન બનીને આવ્યા હતા. એટલે નિર્મલા તે નાના બાળક પાસે આવી અને બોલી કે સાંભળ બેટા, તું કાલે મારા ઘરે ખાવા આવી શકીશ? હું તને ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. અહીં નજીક જ મારું ઘર છે, તારા ઘરે પૂછીને આવી જજે. એટલે ગણેશજીના રૂપમાં ભગવાન બોલ્યા, સારું માં, હું કાલે જમવા માટે આવી જઈશ. અને નિર્મલા તો મનમાં બહુ ખુશ થઈ ગઈ કે સારું છે, આ નાનું એવું બાળક છે, કેટલું ખાવાનું, થોડું એવું તો જમશે, મારું કામ સરળ થઈ ગયું. બીજા જ દિવસે ભગવાન ગણેશ
નાના બાળક બનીને નિર્મલાના ઘરે આવ્યા અને નિર્મલાએ તે બાળકને 2 પૂરી, થોડો શીરો, થોડું શાક અને થોડી ખીર પીરસી દીધી. ગણપતિજી તો ફટાફટ એ બધું ખાઈ ગયા. ફરી બોલ્યા કે માં, ભોજન તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે, પણ મને હજી વધારે ખાવાની ઈચ્છા છે. મને હજી ખાવાનું આપો, હું હજી ભૂખ્યો છું. બાળકની વાત સાંભળી શ્રીચંદ બોલ્યો, નિર્મલા, રસોડામાં જઈને જમવાનું લઈ આવ અને આ બાળકને આપ. લાગે છે જમવાનું બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. નાના બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આ બાળકને આપણા દ્વારા પીરસેલું ભોજન ભાવ્યું છે. આ તો આપણા માટે બહુ ખુશીની વાત છે. નિર્મલા બોલી, સારું બેટા, તો આ થોડી ખીર છે વાટકામાં, એ ખા, ત્યાં સુધી હું બીજું જમવાનું લઈ આવું. અને આમ નિર્મલા ભોજન બીજું લઈને પીરસે છે. જેવું નિર્મલા પીરસે એવું ભગવાન ગણેશ ખાઈ જાય. આમ જેટલું હતું, જેટલું નિર્મલાએ બનાવ્યું હતું, એ બધું જ શ્રી ગણેશ ખાઈ ગયા. બધું જ ભગવાન ખાઈ ગયા. અને ફરી નિર્મલાને કહે છે ગણપતિજી, માં, હજી ભૂખ્યો છું, મને ખાવા આપો. બાળકની વાત સાંભળીને નિર્મલાને કંઈ સમજમાં આવતું નથી. એ વિચાર કરે છે કે મેં તો જેટલું બનાવ્યું હતું એ બધું જ પીરસી દીધું, પણ હજી આ બાળક ધરાતો નથી. બધું જ ખાઈ ગયો તો પણ હજી ભૂખ્યો છે કરે છે. ભગવાનના રૂપમાં બાળક નિર્મલાને વારંવાર કહી રહ્યા છે કે માં, હજી ભૂખ લાગી છે, હજી ભૂખ્યો છું, ખાવા આપો. અને નિર્મલાને તો ગુસ્સો આવે છે અને બોલી કે હવે હું તને શું આપું? મેં જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું એ બધું જ તને ખવડાવી દીધું, તું ખાયા જ કરે છે. એટલામાં શ્રીચંદ બોલ્યો, હે નિર્મલા, મને તો આ ચમત્કારી બાળક લાગે છે. અને આમંત્રણ નિર્મલા, અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે. આમ પણ અતિથિ ભગવાન કહેવાય. આ બાળકની વાતને તો માનવી જ પડશે આપણે. આ જેમ કહે એમ આપણે કરવું જ પડશે. એટલામાં તે બાળક બોલ્યો, માં, હજી તમારા ઘરમાં ભોજન ખલાસ નથી થયું. ભંડાર ઘરમાં મગ અને ચોખા મૂક્યા છે, ઘરમાં દહીં છે, એ બધું જ લઈ આવો. નિર્મલા આ બાળકની વાત સાંભળીને વિચારવા લાગી કે આ બાળકને કેવી રીતે ખબર કે અમારા ઘરમાં ક્યાં શું મૂક્યું છે? કંઈ ખબર નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. મને તો આ બાળક પર બહુ ગુસ્સો આવે છે. બહુ ખવડાવી દીધું, બધું જ ખાઈ ગયો, હજી ખાયા જ કરે છે. ભગવાનના રૂપમાં બાળક બોલે છે કે જે ઘરમાં જે દાળ હોય, જે ચોખા હોય તે બધું જ લઈ આવો માં. નિર્મલા તો ઘરમાંથી કાચી દાળ, લોટ, ચોખા, મગ જે પણ મૂકે છે તે બધું જ ખાઈ જાય છે. ભગવાન ફરી નિર્મલાને કહે છે, માં, તમે ભંડાર ઘરમાં જે ઘઉંની બોરી મૂકી છે તે પણ લઈ આવો. નિર્મલા તો તે બાળક જેમ તેમ ખાય તેનો જીવ જાય છે. એ બાળક બધું ખાયા કરે, નિર્મલાનો જીવ જાય અને બડબડાટ કરતી ગુસ્સે થતી, બધું જ આપતી જતી હતી. ગુસ્સામાં આપતી હતી. મનમાં બોલે કે અરે, આ બાળક છે કે કોઈ ભૂત જેને હું ઘરમાં લઈ આવી છું? હું તો નાનું બાળક સમજીને લાવી હતી કે ખીર ખાશે તો કેટલી ખાશે, થોડુંક એવું તો ખાશે, પણ આ તો બધું જ સાફ કરી જશે. હે રામ, હું હવે શું કરું? નિર્મલા તો શ્રીચંદ પર ગુસ્સો કરે છે. તે કહે છે કે જમાડો હજી બાળકને, એટલે બધું સાફ થઈ જાય, આપણા ભંડાર ખાલી થઈ જાય. શ્રીચંદને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ બાળક નથી. શ્રીચંદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને બોલે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું કે તમે આ નાના બાળકના રૂપમાં નિર્મલાને સંદેશ આપવા માંગો છો. પણ નિર્મલા હકીકતમાં ગભરાઈ ગઈ. પ્રભુ, તમે અમને માફ કરો, ક્ષમા કરો. નિર્મલા તો રડવા જ લાગી. જ્યારે નિર્મલા ઘરમાંથી બધું જ ખવડાવી દે છે અને કશું જ પણ નથી રહેતું, અન્નનો દાણો પણ નથી રહેતો, ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ભગવાનને જોઈને શ્રીચંદ હાથ જોડીને પગે લાગે છે અને નિર્મલા પણ બાળકથી ભગવાન થયા એટલે એ પગે લાગે છે. આ જોઈને એ ચોંકી ગઈ. બાળકમાંથી શ્રી ગણેશ ભગવાનનું સ્વરૂપ થયું. એ આશ્ચર્ય પામી. ભગવાન ગણેશ નિર્મલાને કહે છે કે માં, ભોજન જમાડવામાં કેમ કંજૂસી કરો છો? તમારે તો માત્ર એક બાળકને જમાડવાનો હતો અને એમાં પણ તમે સૌથી નાનું બાળક હોય તેને જમાડવાનું વિચાર્યું, જેથી તે વધારે ન જમે. બસ આ માટે મેં બાળકના રૂપમાં તમને શિક્ષા આપી. ક્યારેય પણ કોઈ અતિથિને ભોજન માટે આમંત્રણ આપો, સાચા હૃદયથી, કોઈ કપટ વગર ભોજન પીરસો અને જમાડો. પ્રેમપૂર્વક દાન પૂન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની વાત સાંભળી નિર્મલા માફી માંગવા લાગી. પ્રભુ, મને ક્ષમા કરી દો.
હું ક્યારે પણ કંજૂસી નહીં કરું. સદાય ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીશ અને અતિથિ મહેમાનોને જમાડવામાં ક્યારેય કંજૂસી નહીં કરું. પછી ભગવાન ગણેશ શ્રીચંદ અને નિર્મલાને આશીર્વાદ આપે છે. જેટલું પણ ભગવાને ખાધું હતું એના 4 ગણું પાછું કરીને આપે છે. રસોડામાં મૂકી દીધું અને ભગવાન ગણેશ જતા સમયે નિર્મલાના ઘરની જમીન પર એક લાત મારી એનાથી એક સુંદર મહેલ બની ગયો. શ્રીચંદને તેની ભક્તિનું ફળ મળી ગયું અને નિર્મલાને શીખ મળી ગઈ. તો મિત્રો, આ હતી સરસ મજાની શ્રી ગણેશ ભગવાનની વાર્તા. તો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો અભિમાન, એમનો ઘમંડ ચૂર ચૂર કર્યો. સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. एकदंत भगवंत गणपति नमो नमः, वक्रतुंड गणराय गणपति नमो नमः, सूपकर्ण गजकर्ण गणपति नमो नमः, भालचंद्र लंबोदर गणपति नमो नमः. ओम नमः शिवाय. बोलो गौरी पुत्र गणेशनी जय. भगवान शिवनी जय. ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો ઘમંડ. આ વાર્તા છે ભગવાન બાળ ગણેશ અને કુબેર દેવની. કુબેર ધનના દેવતા છે, જેને ધન સંપત્તિની કોઈ અછત ન હતી, પણ એમને એક દિવસ ધન સંપત્તિનું અભિમાન થઈ ગયું. આ ધન સંપત્તિનો પરિચય આપવા માટે કૈલાસ પર આવ્યા અને કુબેરજી ભગવાન બોલ્યા, હે ભોળાનાથ, હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું. કૃપા કરી તમે મારા આલીશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. મહાદેવ, હે મા પાર્વતી, પ્રભુ તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આવી મારી ઈચ્છા છે. આટલી મારી ઈચ્છા પૂરી કરી દો ભગવાન. પ્રભુ શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી ગયા. ભગવાન ભોળાનાથ જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માંગે છે. માટે શંકર ભગવાન કુબેરજીને કહે છે, કુબેરજી, અમે તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ બધા જ ભક્તગણો, આખી ધરતી જેના પર હું કૈલાસ પરથી ધ્યાન રાખું છું, તે બધા સજીવો, આ આખી સૃષ્ટિ મારી છે અને હું આ કૈલાસ પર્વત છોડીને નથી જઈ શકતો. હું તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું, પરંતુ હું કૈલાસ પર્વત છોડીને નહીં આવી શકું. કુબેરજી બોલ્યા, મા પાર્વતી, તમે તો આવી શકો છો ને. કૃપા કરી માતા, મારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરો. પાર્વતીજી બોલ્યા, અમે તમારું અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ કુબેરજી, પરંતુ જ્યાં ભગવાન શિવ ન હોય, મારા સ્વામી ના જાય, ત્યાં હું પણ ન જઈ શકું. જે એમનું કાર્ય છે એ જ કાર્ય મારું પણ છે, માટે અમે કૈલાસ છોડીને ક્યાંય નથી જઈ શકતા. તો કુબેર ભગવાન બોલ્યા, તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન નથી? હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. પ્રભુ, મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો. કાંઈક તો કરો પ્રભુ. થોડી વાર વિચાર્યા બાદ શિવજી કહે છે, કુબેરજી, તમે આટલા દૂરથી આમંત્રણ આપવા મને આવ્યા છો, તો અમે તમને નિરાશ તો નહીં કરીએ. અમે તમારું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ. પાર્વતી અને હું તો નહીં આવી શકીએ, પણ તમે મારા પુત્ર બાળ ગણેશને અને મૃષકરાજને સાથે લઈને જાઓ. ગણેશ તમારા ઘરે ભોજન કરશે. કુબેરજી બોલ્યા, ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને મોકલી રહ્યા છો. તમે મારું આમંત્રણ સ્વીકારીને કૃપા કરી છે પ્રભુ. હું તમારો આભારી રહીશ. શિવજીએ તથાસ્તુ કહ્યું. કુબેરજી તેમના રથમાં ગણેશજી અને મૃષકરાજને બેસાડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં પહોંચતા જ મૂષકરાજ કહે છે કે, હે ગણેશજી, આ મહેલ તો કેટલો બધો મોટો છે અને કેટલો સુંદર છે. જુઓ, અહીં તો સોનાની ઈંટો પણ લાગેલી છે. કુબેરજી બહુ મોટા માણસ છે, ધનવાન છે, ધનના દેવતા જો છે. ગણેશજી કહે છે, હે મૂષકરાજ, મને આ બધી વસ્તુ ઉપર જરા પણ મોહ નથી, આકર્ષણ નથી.
આપણે તો અહીં પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ. કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે, ચાલો આપણે ખાવા માટે જઈએ. કુબેરજી બોલ્યા, ગણેશજી, તમે અહીં નહીં બેસો. મેં તો તમારા માટે બેસવા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે. આ સોનાના સિંહાસન પર બેસીને તમે ખાવાનું ખાઓ. ગણેશજી બોલ્યા, અરે વાહ કુબેરજી, વાહ કુબેર મહારાજ, આ તો બહુ સારી વાત છે. જેવી તમારી ઈચ્છા, મને તો બસ ખાવાનું જોઈએ છે. થોડી વારમાં કુબેરજીના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવ્યા. કુબેરજી બોલ્યા, લો લો ગણેશજી, આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ. મને ખબર છે કે તમને લાડુ ખૂબ જ ભાવે છે. ગણેશજીએ એક જ સાથે એક ઝટકામાં બધા જ લાડુ પૂરા કરી દીધા. બધા જ લાડુ ખાઈ ગયા. આવી જ રીતે દાળ ભાત, બધા શાક, પૂરી જે પણ બનાવ્યું હતું એ બધું જ ખાઈ ગયા. પણ છતાંય ગણેશજીની ભૂખ મળતી નથી. કુબેરજી હસીને બોલ્યા કે હજી તમારે શું જોઈએ છે બાળ ગણેશ? બોલો, શું ખાવા માંગો છો? અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી. કુબેર જ્યારે આમ બોલે છે ત્યારે બાળ ગણેશ તેના મનની વાત જાણી જાય છે અને એ મનોમન કહે છે કે અચ્છા, તો આમ વાત છે. આટલું અભિમાન પોતાની સંપત્તિ પર! હવે તો કુબેરજીને પાઠ ભણાવવો જ પડશે. મનમાં ને મનમાં શ્રી ગણેશ આવું બોલી રહ્યા છે અને ગણેશ બોલ્યા, કુબેરજી, હજી સુધી મારું પેટ બિલકુલ નથી ભરાયું. મને તો હજી પણ ભૂખ લાગી છે. બીજું કંઈ ખાવાનું લાવો. કુબેર બોલ્યા, હા હા, કેમ નહીં, તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું. તમે કુબેરના મહેલમાં છો. કુબેરના મહેલમાં અહીં કોઈ વસ્તુની જરાય અછત નથી. સેવકો, ગણેશજી માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો. આમ મહેલનો આખોય ભંડાર ખાલી થઈ જાય છે. બધું જ અનાજ ખાલી થઈ જાય છે. બધા સાથીઓ, રસોઈયાઓ, સેવકો પરસેવેથી રેબઝેબ થઈ જાય છે. જમવાનું બનાવીને કંટાળી જાય છે. છેવટે રસોઈયા આવીને કુબેરજીને કહે છે કે મહારાજ કુબેર, અનાજનો ભંડાર ખાલી થઈ ગયો છે. હવે શું કરીશું? કુબેરજી બોલ્યા, જાઓ, ગામમાંથી બધું જ અનાજ ઉપાડીને લાવો. સાક્ષાત ગણેશજી આપણા ઘેર ભોજન કરવા આવ્યા છે. કોઈ પણ વસ્તુઓની અછત ન પડવી જોઈએ, ઓછી ન પડવી જોઈએ. મારા રાજ્યમાં ઘણું બધું ધન છે, બહુ બધું અનાજ છે. જાઓ જલ્દી લઈને આવો અને ગણેશજીને માટે હજી ભોજન તૈયાર કરો. કુબેર જેટલું પણ લાવે, ગણેશજી ભોજન પતાવી દે, બધું જ ખાલી કરી દે. છતાંય ગણેશજીની ભૂખ શાંત ન થઈ. ગણેશજી બોલે, કુબેર મહારાજ, જલ્દી ખાવાનું લાવો. મને બહુ જોરમાં ભૂખ લાગી છે. નહીં તો હું અહીંયાની બધી જ વસ્તુઓ ખાઈ જઈશ. જોતામાં તો ગણેશજીએ ત્યાંના બધા જ સિંહાસનો, ખુરશીઓ, મહેલની નાની મોટી વસ્તુઓ, વાસણો બધું જ ગળી જાય છે. છતાંય એમની ભૂખ શાંત નથી થતી. છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે. હરેક વસ્તુ મહેલની શ્રી ગણેશ ગળી જાય છે અને કુબેરજીને કહે છે, મારી ભૂખ તો શાંત જ નથી થતી. કુબેરજી, જો તમે મારી ભૂખ સમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ. જલ્દીથી કંઈ ખાવાનું મંગાવો, નહીં તો હું તમને ખાઈ જઈશ. કુબેરજી તો હેરાન પરેશાન થઈ ગયા, ચિંતામાં પડ્યા. અરે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ગણેશની ભૂખ તો શાંત નથી થતી. લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. આનો ઉપાય તો સાક્ષાત શંકર ભગવાન જ બતાવી શકે છે. ગણેશજી, પછી કુબેરજી કહે છે, ગણેશજી, હું હમણાં જ આવું છું. તમારા માટે કંઈ ખાવાનું લઈ આવું છું. તમે શાંત થઈ જાઓ, તમે ક્રોધે ન થશો. તમે શાંત થઈ જાઓ ગણેશજી. કુબેરજી તેનો રથ કાઢ્યો અને સીધા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કહે છે, હે ભગવાન, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મને ખાવાની ધમકી આપે છે ગણેશજી, અને જો મેં એને ખાવા નહીં આપ્યું તો હું એને ખાઈશ, એ મને ખાઈ જશે એવું મને કહી રહ્યા છે ગણેશજી. મેં તો આખો એ ભંડાર ખાલી કરી દીધો છે. આખા મહેલમાં જે પણ વસ્તુ હતી એ બધું ખાલી કરી દીધું છે અને હજી પણ ગણેશજીની ભૂખ શમી નથી રહી.
શાંત નથી થતી. પ્રભુ શિવજી, મને બચાવી લો, નહીં તો ગણેશજી મને ખાઈ જશે. શિવજી બોલ્યા, કુબેરજી, તમે તો ધનના દેવતા છો, પણ મેં તમારા મનની વાત જાણી લીધી હતી. તમે તમારી સંપત્તિનો દેખાડો કરવા મને આમંત્રણ આપવા આવ્યા હતા. અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે. તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું અને ઘમંડમાં ચૂર થઈ ગયા હતા. હવે જો તમારી બધી સંપત્તિને દાવ પર લાવી દેશો ને તો પણ દાવ પર મૂકી દેશો ને તો પણ ગણેશજીની ભૂખ તમે શાંત નહીં કરી શકો. આ તો થઈને જ રહેવાનું હતું. કુબેરજી, તમને ઘમંડ જો થયો તો? કુબેરજી બોલ્યા, હે માં પાર્વતી, તમે તો કંઈક કરો, કંઈક ઉપાય બતાવો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો અનર્થ થઈ ગયું છે. મેં અભિમાનમાં ડૂબીને મારું અભિમાન મને ખાઈ જશે. આવી મને ખબર ન હતી. મહાદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું ક્યારેય જીવનમાં આવું નહીં કરું. આ સંપત્તિનો સાચો ઉપયોગ કરીશ બધાની મદદ કરવા માટે, અને હું મારી સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જરાય હું ઘમંડ નહીં કરું. મારી સંપત્તિને હું સારી જગ્યાએ વાપરીશ. તમને આમંત્રણ આપવા માટે, હું મારું સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો હતો. મને માફ કરો મહાદેવ. હે માં પાર્વતી, મને બચાવી લો. માં પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે કે તમે આ જઈને ગણેશજીને આપી દો. કુબેરજી બોલ્યા, પણ માતા, શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ શમી જશે? કુબેરજી બોલે છે. માં પાર્વતી બોલ્યા, કુબેરજી, હા, જેમ અમે કહ્યું છે તમે તેવું જ કરશો. માતા પાર્વતીએ બનાવેલા એક વાટકી ભાત લઈને કુબેરજી પાછા મહેલમાં આવ્યા અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દીધા. અને એ ભાત ખાતા જ બાળ ગણેશ બોલ્યા, અરે, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારું તો પેટ જ ભરાઈ ગયું. હું ધરાઈ ગયો. હવે મને બીજું કંઈ નથી જોઈતું. હવે મને બહુ ઊંઘ આવી રહી છે. આટલા બધા પકવાનો ખાધા, પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાંય ન હતો. આનાથી તો મારી આત્મા સંતોષ પામી છે. મારી આત્મા તૃપ્ત થઈ ગઈ. મારી ભૂખ શાંત થઈ ગઈ. કુબેરજી, હવે અમારે નીકળવું જોઈએ. કુબેરજી સમજી ગયા કે મમતાથી બનાવેલો માતા પાર્વતીનો ભાત ગણેશજીની ભૂખ શાંત કરી શક્યો. જે મારી બધી જ સંપત્તિ ભંડાર ખાલી થઈ ગયા છતાં પણ એ ભૂખ શાંત ન કરી શક્યા. કુબેરજી બોલ્યા, મને માફ કરી દો ગણેશજી. મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયો હતો. કદાચ એટલે જ શિવજીએ આમંત્રણ સ્વીકારીને તમને મારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. મને બહુ ધનનું અભિમાન હતું. આજ પછી હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું. ગણેશજી આભાર માનીને પોતાના ઘરે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને ગણેશજી ત્યાં આવીને માં પાર્વતીને કહે છે, હે માં, મને તમારો એક વાટકી બનાવેલો ભાત જો ન મળત ને તો હું તો કુબેરને જ ગળી જાત. મહાદેવ બોલ્યા, હા હા ગણેશજી, તમે તે તો પિતા અને માતાના મનની વાતને બરાબર તમે સમજી ગયા અને કુબેરજીના અભિમાનને તોડી નાખ્યો. હવે કુબેર ક્યારેય આવું નહીં કરે. અને આવી રીતે ગણેશજી કુબેરજીના અભિમાનને તોડી નાખે છે. અને હંમેશા આપણે ધન સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ. સંપત્તિને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે ઘમંડ તો ક્યારેય કોઈનો ભગવાન રહેવા દેતા નથી, તોડીને જ રહે છે. જય શ્રી ગણેશ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને પુણ્ય ફળ મેળવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે વિનાયક ચતુર્થીના દિવસે આપણે ગણેશ ચોથની ગણપતિજીના જન્મની કથા સાંભળીશું. ખૂબ સરસ પવિત્ર કથા છે, તો મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. લોકો વ્રત કરે છે તે લોકો આ વિડીયો જરૂર જુએ અને જે લોકો વ્રત નથી કરતા તો આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળશે તો પણ વ્રત કર્યા બરાબર પુણ્ય મળે છે. તો અંત સુધી આ વિડીયો જરૂર સાંભળજો મિત્રો. દરેક મહિનામાં 2 ચોથની તિથિ આવે છે અને તે બંને ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત છે કે જેમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે, કે જેમાંથી વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો
એટલે કે મહારાષ્ટ્ર બાજુ મરાઠા લોકો એવું માને છે કે ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદરવા મહિનાની વિનાયક ચતુર્થીના દિવસે થયો હતો. એટલા માટે આપણે ત્યાં આ વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થીને ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. અને દિવસ દરમિયાન વ્રત કરીને ભગવાન શ્રી ગણેશની આરાધના, પાઠ, મંત્ર જાપ કરવા અને આ દિવસે વધુમાં વધુ સમય ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરવો. આજનો દિવસ ભગવાનની સેવામાં, ભક્તિમાં પસાર કરવો. અને આવી રીતે તે આ વિનાયક ચતુર્થીને આપણે ત્યાં ઉજવાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને તેની સાથે વિદ્યા, ધન અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી જો આપણે નોકરી, ધંધા, વેપારની સમસ્યા આવતી હોય તો પણ તેનું નિવારણ થઈ જાય છે. જે કોઈ પતિવ્રતા સ્ત્રી આ વ્રત કરે તો તેને સુખ, સૌભાગ્ય, આશીર્વાદ મળે છે. અને જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય જેને તે પણ આ વ્રત કરે તો તેને પણ આ વ્રતનું ફળ જરૂર મળે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી ભગવાનના આશીર્વાદથી આપણી બૌદ્ધિક ક્ષમતા એટલે કે બુદ્ધિમાં વધારો થાય છે. કેમ કે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા છે, બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. સાથે જ આપણે અખાત ત્રીજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કર્યું હોય ત્યારે પણ ગણેશજીનું પૂજન તો કર્યું જ હોય છે. અને તેની સાથે તેના બીજા દિવસે એટલે કે ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થીના દિવસે પણ જો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે તો પણ તે કાર્ય આપણું જરૂર સફળ થાય છે અને તે કાર્ય આપણું પૂર્ણ પણ સરસ થાય છે. અને જો કોઈ નવા ધંધાની શરૂઆત કરી હોય તો તેમાં પણ બરકત રહે છે અને દિવસે ને દિવસે આપણે ધંધો વધતો જ રહે છે. એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની આ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે, અવરોધો દૂર થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી રોગનો પણ નાશ થાય છે, પીડાનો નાશ થાય છે અને આપણું આયુષ્ય પણ વધારે વધે છે. આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં 2 વખત કરવામાં આવે છે. એક વખત બપોરે અને એક વખત સવારે. જો આપણે આ વ્રતની વિધિની વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે સૂર્યોદય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ સમર્પિત કરવું. અને આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ હોય તો જો ઘરે આ વ્રતની પૂજા વિધિ કરવાની હોય તો અલગથી બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની અને પૂજાની શરૂઆત કરતા પહેલા સંકલ્પ લેવો. અને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવું અને ત્યાર પછી ભગવાન શ્રીની પૂજા સ્થાપના કરવી. અને ફૂલ દૂર્વા, ભગવાન શ્રી ગણેશને જાસૂદનું ફૂલ અતિ પ્રિય છે, માટે બની શકે તો આ ફૂલ જરૂર અર્પણ કરવું. ફૂલ દૂર્વા અર્પણ કરવા અને આપણે અર્પણ કરતા સમયે ઓમ ગંગ ગંગ ગણપતિ મંત્રનો જાપ કરવો. પૂજા કરતી સમયે ઓમ ગંગ ગંગ ગણપતિ મંત્રનો જાપ કરવો. જો કરવો હોય તો કરી શકાય. 21 વખત દૂર્વા અર્પણ કરવા અને ત્યાર પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરવો. આરતી કરીને થાળ ગાઈને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લેવાનો અને ત્યાર પછી બપોરે ફરી ભગવાનની પૂજા કરવાની હોય છે. દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને ભગવાનને લાડુનો ભોગ લગાવવો. જો આપણે જાતે આવડતા ન હોય તો ઘરે ચોખ્ખા ઘીના જાતે લાડવા આવડતા હોય તો ઘરે ચોખ્ખા ઘીના લાડવા કરવા અને ન આવડતા હોય તો બહારથી આપણે ભગવાનને પ્રસાદ લઈને પણ ધરાવી શકીએ છીએ. અને ભગવાનને પ્રિય એવું જાસૂદનું ફૂલ અર્પણ કરી આ દિવસે આપણે પણ એમની સેવા કરીએ છીએ. એ જે પૂજા કરી છે, તે વ્રતની વિધિ કરી છે, તેમાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો તેની માફી માંગી લેવાની ભગવાન જોડે કે આ વ્રત કરીએ છીએ તો આ વ્રતની કથા સાંભળવાની જે હમણાં આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને એ ઉપરાંત સવારે વ્રત પૂરું કર્યા પછી જો સમય હોય તો ગણેશ અર્થવનો શેષ પાઠ કરવો. જો તમારી પાસે સમય હોય તો ભગવાનની પૂજા વિધિ કર્યા પછી ગણેશ અર્થવનો પાઠ જરૂર કરવો. ગણેશ સ્ત્રોતનો પાઠ પણ જો તમારી પાસે સમય હોય તો તમે કરી શકો છો. બપોરે જ્યારે પૂજા કરો છો ત્યારે લાડવાનો ભોગ લગાવો. ત્યાર પછી પણ આ પાઠ કરી શકાય છે. અને કદાચ કોઈ ત્યારે ન થઈ શકે તો સમય ન મળે તો સાંજના સમયે પણ ગણેશ અર્થવ સ્ત્રોતનો પાઠ કરી શકાય છે. આ સિવાય પણ ભગવાન શ્રી ગણેશના બીજા પણ ઘણા બધા પાઠ, શ્લોક, પૂજા છે તે પણ કરી શકાય છે. પરંતુ સંકટનાશક સ્ત્રોત અને ગણેશ અર્થવ શીશનો પાઠ આજના દિવસે કરવો. એ ઉપરાંત બીજા પાઠ આપ કરી શકો છો. ઓમ ગણપતિ નમઃની એક માળા કરવાની અને સાંજે આપણા ઘરના આસપાસ ક્યાંય ગણેશજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું જોઈએ. અને જો ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં થોડી વાર બેસીને સત્સંગ કરવો અને ત્યાર પછી ભગવાનના ગુણગાન ગાતા ઘરે આવવું. અને રાત્રે પણ જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી જાગવાનું અને ભગવાનના પાઠ સાંભળવા, ભગવાનની કથા સાંભળવાની. એવી રીતે આજનો આખો દિવસ પ્રસાર કરો. વ્રત કરવાનું જે લોકોએ
વ્રત ન કર્યું હોય તો આ વ્રતનો મહિમા કથા સાંભળી લેવી. કથા સાંભળે છે તો પણ તેને વ્રત સમાન પુણ્ય મળી જાય છે. અને જે લોકો વ્રત કરી શકતા હોય તો તેણે વ્રત કરવું અને આ વ્રતની કથા સાંભળવી. અને મિત્રો, આ રીતે શાસ્ત્રોમાં વૈશાખ મહિનાના વિનાયક ચતુર્થીનો મહિમા તથા વ્રતની વિધિ કહેલી છે. એકદમ સરળ છે તે તમને મેં કહ્યું. હું તમને આ વ્રતની હવે કથા સંભળાવું છું, જેમાં ભગવાન શ્રી ગણેશના જન્મની કથા છે. આમ તો ભગવાન આ કથા જાણતા જ બધા જ આ કથા જાણતા જ હશે ભગવાનની, પરંતુ છતાં પણ આ દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે. તો બોલો શ્રી ગણપતિ દાદાની જય, ગણપતિ ગજાનન મહારાજની જય. શિવ પુરાણ અનુસાર એક વખત નંદીએ માતા પાર્વતીના આદેશનું પાલન કરવામાં ભૂલ કરી અને ત્યારે માતાએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ કે ફક્ત તેમની આજ્ઞાનું પાલન કરે. એટલા માટે તેમણે તેમના શરીર પર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવી તેનામાં જીવ પૂર્યો હતો. અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો. ત્યારબાદ જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈને અંદર આવવા દેવા નહીં. જ્યાં સુધી પાર્વતીના સ્નાન ન કરી લે ત્યાં સુધી કોઈને અંદર આવવા દેવા નહીં, એવો આદેશ શ્રી ગણેશને આપ્યો. ત્યારથી એ બાળક બહાર ચોકી કરવા લાગ્યા. આ દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા દીધા નહીં. એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા, પરંતુ બાળકે તેમને પણ અંદર જવા દીધા નહીં, તેમને પણ રોકી લીધા. કેમ કે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ તેમના પિતા છે અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે તે બાળક પાર્વતીજીએ ઉત્પન્ન કરેલા છે. અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન શિવે તે બાળકનું મસ્તક માથું શરીરથી અલગ કરી દીધું. અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોઈ તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. બાળક ગણેશનું માથું કપાયેલું જોઈને માતા પાર્વતીએ શિવજીને કહ્યું, વિલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા અને કહ્યું કે તમે મારા પુત્રનું માથું જ કાપ્યું, કેમ? હવે તમે એમને જીવિત કરો. શિવજીએ કહ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? અને આ પછી માતા પાર્વતીએ ભગવાન શિવને બધી જ વૃત્તાંત વાત કહી, આખી વાત જણાવી. અને પાર્વતીને મનાવતા કહે છે કે ઠીક છે, હું એમાં પ્રાણ પૂરું છું, પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમને ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો. જે પણ માતા તેમના બાળક આગળ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો. ગરુડ ભટકતા રહ્યા, બધે ફરવા લાગ્યા. શોધવા માટે તેમને એવી કોઈ માતા મળી નહીં જેની પીઠ તેમના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ મું રાખીને સામે જ સૂતી હોય છે. અંતે તેને એક હાથી દેખાયો અને હાથીના શરીરનો પ્રકાર એવો હતો કે બાળકની સામે સૂઈ શકતો ન હતો. અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા અને આ પછી શિવજીએ હાથીનું માથું જોડીને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો અને આ રીતે તેમનું નામ ગણેશ પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપ્યા અને એટલા માટે જ તેઓ સર્વપ્રથમ પૂજનીય બન્યા છે. કોઈ પણ કાર્યના શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણું કોઈ કાર્ય કે પૂજા કરવામાં આવે છે. તો આ રીતે વિનાયક ચતુર્થીની કથા હતી કે આપણે સૌએ સાંભળી. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. જય ગણપતિ દાદા, જય મા લક્ષ્મી. મિત્રો, એક સમયની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંનેએ ઘરના મંદિરમાં મા લક્ષ્મી અને ગણપતિજીની સ્થાપના કરી હતી. બ્રાહ્મણ નિત્ય નિયમથી તેમની સેવા પૂજા કરતા હતા અને બ્રાહ્મણી ભોજન બનાવતા અને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા, થાળ ધરાવતા હતા. બ્રાહ્મણના ઘરે બસ એક જ વાતની કમી હતી કે બંને પતિ પત્ની નાની નાની વાતોમાં ઝઘડ્યા કરે, નાની નાની વાતોમાં બહુ નોકઝોક કરે. બ્રાહ્મણી જો ભોજન બનાવે ને તો બ્રાહ્મણને કહે, લો ભગવાનને થાળ ધરાવી દો. તો બ્રાહ્મણ પાછા ફરી બોલે કે તું જ થાળ ધરાવી દે ને, મેં તો પૂજા કરી લીધી ને, મેં પૂજા કરી છે તો તું થાળ ધરાવ. આમને આમ બંને અનબન કરે. જ્યારે ભગવાનને સોડાવવાનો સમય થાય કે આરતીનો સમય થાય તો બ્રાહ્મણ કહે, તું આરતી કરી લે. અને બ્રાહ્મણી બોલે કે તમે આરતી કરી લો ને. ભગવાનને સોડાવવાનો સમય રોજ થાય એટલે નાની નાની વાતમાં આ બંને જણા પતિ પત્ની ઘણી ઉંમર થઈ હતી અને બંને ઝઘડ્યા કરે. તમે કરો, પેલો કે તું કર, એમ કરી બંને નાની નાની વાતમાં નોકઝોક કરીને ઝઘડતા રહે. પણ તોય આમ ને આમ બંનેનું જીવન
ગુજરી રહ્યું હતું. એક દિવસ કાર્તિક મહિનો હતો. દિવાળીનો શુભ પવિત્ર દિવસ હતો. બ્રાહ્મણીએ ભોજન બનાવ્યું અને બ્રાહ્મણને કહે છે કે લો, ભગવાનને થાળ ધરાવી દો ને. આ વખત ફરીથી બંનેમાં નોકઝોક થવા લાગી. ફરીથી બંને એકબીજા સામે તત કરવા લાગ્યા. પેલો કે તું ધરાવી દે, પેલી કે તમે ધરાવી દો. આમ કરી બંને થાળ ધરાવવાના બાબતે દિવાળીના દિવસે લડી રહ્યા હતા. એટલે ગણપતિજી અને મા લક્ષ્મી કહે છે, એકબીજા સાથે વાતો કરે છે કે આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો બહુ જ નાની નાની વાતોમાં લડ્યા કરે છે. આપણે કોઈ બીજા ઘરે જઈએ, અહીંયાથી ચાલ્યા જઈએ, બીજા ઘરે જઈને આસન ગ્રહણ કરીએ. આમ ગણપતિજી લક્ષ્મીજીને કહી રહ્યા હતા. એટલે આમ લક્ષ્મીજી અને ગણપતિજી બ્રાહ્મણના ઘર છોડી અને ચાલ્યા જાય છે. પછી થોડે દૂર એક ઘરે પહોંચ્યા તો ત્યાં જોયું કે દેરાણી જેઠાણી એકબીજા સાથે લડી રહી હતી, ઝઘડી રહી હતી. ઘરનું આંગણું ગંદુ વાસી પડ્યું હતું. એઠા વાસણ પડ્યા હતા. આમ તેમ વાસણો હેઠા જૂઠા વેર વિખેર પડ્યા હતા. ભોજન પાણીના કોઈ ઠેકાણા નહોતા, કોઈ વ્યવસ્થા જ હતી નહીં. લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને, આ ઘરે તો હું બિલકુલ નહીં રહું. પછી ત્યાંથી લક્ષ્મીજી અને ગણપતિજી બીજા ઘરે ગયા તો વહુ અને સાસુ એકબીજા સાથે લડી રહી હતી. બીજા ઘરે ગયા ત્યાં પણ સાસુ વહુ લડી રહ્યા હતા. ત્યાં પણ ગંદા વાસણ, કચરો, કપડાં, વાસી બધું એમને એમ જ પડેલું હતું. ત્યાં પણ જમવાના, ખાવા પીવાના, ભોજન પાણીના કોઈ ઠેકાણા ન હતા. એટલે લક્ષ્મીજી અને ગણપતિજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. લક્ષ્મીજી અને ગણપતિજી હવે આવ્યા ત્રીજા ઘરે. ત્રીજા ઘરે આવ્યા તો નણંદ ભાભી એકબીજા સાથે ઝઘડી રહી હતી. એટલે આ જોઈને ગણપતિજી અને લક્ષ્મીજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. ચોથા ઘરે ગયા તો ત્યાં પણ ભાઈ સગા ભાઈ એકબીજા સાથે લડી રહ્યા હતા. મા લક્ષ્મી ત્યાં પણ ન રહ્યા. ત્યાં પણ ઝઘડો ચાલી રહ્યો તે ત્યાંથી મા લક્ષ્મી અને ગણપતિજી નિરાશ થઈ ગયા અને ત્યાંથી પણ ચાલ્યા ગયા. હવે આમ ને આમ જ્યાં પણ મા લક્ષ્મી અને ગણપતિજી બીજા અલગ અલગ ઘરે જાય તો ત્યાં કંઈ ને કંઈ ખરાબ જોવે, કંઈ ને કંઈ એમને ખરાબ જોવા મળતું હતું. તે ક્યાંય ન રોકાયા. પછી લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને કહે છે કે આપણને ફરતા ફરતા ઘણો સમય નીકળી ગયો. સાંજ પડી પણ ક્યાંય ભોજન પાણી ન મળ્યા. ચાલો બ્રાહ્મણના ઘરે પાછા જતા રહીએ. એ આપણને નોકઝોક કરીને પણ થાળ તો ધરાવે છે, સમયે સમયે પૂજા પાઠ તો કરે છે, સમયે સમયે આપણને ભોગ અર્પણ તો કરે છે. આમ વિચાર કરીને પાછા મા લક્ષ્મી અને ગણપતિજી બ્રાહ્મણીના ઘરે ગયા. દ્વાર પર આવીને ઊભા રહ્યા તો તેમના ઘરમાંથી પકવાનોની સુગંધ આવી રહી હતી, પણ તેમના દરવાજા બંધ હતા. એટલે મા લક્ષ્મીએ દરવાજો ખખડાવ્યો અને મા લક્ષ્મીએ સાદ પાડ્યો અને બોલ્યા કે હું લક્ષ્મીજી છું અને ગણપતિજી પણ છે. દ્વાર ખોલો, અમે તમારા ઘરે આવ્યા છીએ. એટલે અંદરથી પેલી બ્રાહ્મણી બોલી, હું દરવાજો નહીં ખોલું. તમે મારા ઘરેથી પહેલાં કેમ ચાલ્યા ગયા અને હવે પાછા કેમ આવ્યા છો? એટલે મા લક્ષ્મીએ ગણપતિજી બંને બોલ્યા કે બ્રાહ્મણી, હવે અમે નહીં પાછા જઈએ, તમારા ઘરે જ રહીશું. બ્રાહ્મણી બહુ ચતુર અને હોશિયાર હતી. બોલી કે હું તમારી વાત ન માનું. તમે ફરીથી મારા ઘરે ચાલ્યા જાઓ તો પહેલાં મને વચન આપો, તો જ હું તમને અંદર આવવા દઈશ, તો જ હું દ્વાર ખોલીશ. લક્ષ્મીજી બોલ્યા કે માંગ, તારે શું જોઈએ છે તું માંગી લે. એટલે બ્રાહ્મણી બોલી, અન્ન દો, ધન દો, દૂધ દહીં ભંડાર દો, પુત્રનું પાલન આપો, સોનાનો અખાડો આપો, કુળ વધુ આપો, હાથી ઘોડા આપો, લાવ લશ્કર આપો. 12 વર્ષની મારી કાયા થઈ જાય, 12 વર્ષની મારા પતિ બ્રાહ્મણની કાયા થઈ જાય. આવું વચન આપો તો હું દ્વાર ખોલું. લક્ષ્મીજી બોલ્યા કે જા બ્રાહ્મણી, મેં તને વરદાન આપ્યું, તને આ બધું જ મળશે. જે તે માંગ્યું એ બધું તને પ્રાપ્ત થશે. પછી બ્રાહ્મણીએ દરવાજા ખોલ્યા.
ગણપતિજી અને લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે અને બ્રાહ્મણીને મા લક્ષ્મી કહે છે, તે તો અમને છેતરી લીધા, પણ જા, તને બધું જ મળશે. પણ તારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે. યાદ રાખજો મિત્રો, સાંભળજો. અહીં મા લક્ષ્મીએ બ્રાહ્મણીને કહે છે કે એક વાતનું તારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આજના દિવસે એટલે કે દિવાળીની રાત્રે તારા આંગણામાં ચોક પૂરીને ચૌમુખી દીવો, એટલે 4 દિવસનો જે આપણે દીવો કરીએ છીએ, ચૌમુખી દીવો આખી રાત તારા આંગણામાં પ્રગટાવજે. હું તારી 7 પેઢી સુધી બિરાજમાન તારા ઘરમાં રહીશ. આટલું કહીને ગણપતિજી અને લક્ષ્મીજી બ્રાહ્મણના ઘરમાં પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તેમની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આવી ગઈ. હે ગણપતિજી મહારાજ, હે માતા લક્ષ્મી, હે મહાલક્ષ્મી, જેવી કૃપા તમે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર કરી, એવી જ કૃપા આ કથા કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનાર બધા જ પર તમે રાખજો. જય ગણપતિ દાદા, જય મા લક્ષ્મી. મિત્રો, મારી આ વાર્તા જો સારી લાગે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.